સુરક્ષિત અમદાવાદના પોકળદાવાઓ વચ્ચે નાસ્તાના પૈસા માંગતા ગુંડાઓએ મણિનગર વિસ્તાર માથે લીધો હોવાની ઘટના સામે આવી છે। મણિનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઇડલીની લારી પર નાસ્તો કર્યા બાદ પૈસા આપ્યા ન હતા અને લારી ચલાવનાર અભયસિંહ પરમાર અને તેના મિત્ર દ્રષ્ટાંત મોદી પર હુમલો કર્યો હતો। અસામાજિક તત્વોએ યુવક પર રિક્ષા ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ઘટનાની જાણ થતાં મણિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાં કાળઝાળ ગરમી પડી રહી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર ગુજરાતભરની તમામ નીચલી કોર્ટના વકીલોને 4 મહિના સુધી કાળો કોટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે। જેને પગલે રાજ્યની તમામ જિલ્લા તાલુકા કોર્ટો, ફેમિલી કોર્ટ, ટ્રિબ્યુનલ્સ અને મજૂર અદાલતોમાં વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ મળતા રાજ્યભરના વકીલોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે। ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા રાજ્યના તમામ 282 વકીલ મંડળોને આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। ઉમેદવારો પરીક્ષા માટેના કોલ લેટર આગામી 13 એપ્રિલે બપોરે 2 વાગ્યાથી ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે। ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લે અને તેમાં દર્શાવેલ સૂચનાઓનું પાલન કરે। જે બાદ પેપર 1 અને પેપર 2ની લેખિત પરીક્ષા 19 એપ્રિલના રોજ લેવામાં આવશે। ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર જ વિશ્વાસ રાખવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે।